ક્યારે એવું વિચાર્યું છે કે કોઈને આપેલું વચન કાયદેસરનો કોન્ટ્રાક્ટ ક્યારે બની જાય છે? મતલબ, એવી તો કઈ વસ્તુ છે જે એક સાદી વાતને કોર્ટ સુધી પહોંચાડી શકે એવા પાક્કા કરારમાં બદલી નાખે છે? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. આપણે સમજીશું કે એક મજબૂત કાયદેસર કોન્ટ્રાક્ટ કયા પાયા પર ઊભો હોય છે. વિચારો, ઓનલાઈન શોપિંગ હોય કે કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની હોય, આપણે બધાએ અસંખ્ય વાર પેલું લાંબુચક લખાણ વાંચ્યા વગર જ આઈ અગ્રી બટન દબાવી દીધું છે, ખરું ને? પણ શું એક ક્લિક ખરેખર એક પાક્કો, બંધનકર્તા કોન્ટ્રાક્ટ છે? આ સમજવા માટે આપણે કોન્ટ્રાક્ટના એકદમ મૂળભૂત માળખામાં ઉતરવું પડશે. ચાલો એક સરળ ઉદાહરણ લઈએ. કોઈ પણ વેલિડ કોન્ટ્રાક્ટને એક મજબૂત બિલ્ડિંગ જેવો સમજો. અને જેમ દરેક મજબૂત બિલ્ડિંગને એક મજબૂત પાયાની જરૂર હોય, તેમ કોન્ટ્રાક્ટને પણ 3 મજબૂત સ્તંભોની જરૂર પડે છે. જો આમાંથી એક પણ સ્તંભ નબળો રહી જાય તો સમજો કે આખી ડીલ પડી ભાંગે. તો ચાલો એક પછી એક આ 3 સ્તંભોને નજીકથી તપાસીએ. તો આપણો પહેલો અને સૌથી અગત્યનો સ્તંભ છે સાચા લોકો. આનો મતલબ શું? આનો સીધો અર્થ એ છે કે જે લોકો કરાર કરી રહ્યા છે, શું કાયદો એમને આવો બંધનકર્તા કરાર કરવાની પરવાનગી આપે છે? કારણ કે સાંભળીને નવાઈ લાગશે, પણ કાયદાની નજરમાં દરેક વ્યક્તિ કોન્ટ્રાક્ટ કરવા માટે સક્ષમ નથી હોતી. અહીંયા આ વ્યાખ્યા બધું સ્પષ્ટ કરી દેશે. કાયદા મુજબ કોન્ટ્રાક્ટ કરવા માટે વ્યક્તિ પુખ્ત હોવી જોઈએ, એટલે કે એની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને એનું મન સ્વસ્થ થવું જોઈએ. સ્વસ્થ મનનો અર્થ છે કે એ વ્યક્તિ કોન્ટ્રાક્ટની શરતો અને એના શું પરિણામો આવશે એ બરાબર સમજી શકે છે. આ નિયમનો મુખ્ય હેતુ એવા લોકોને બચાવવાનો છે જેમનો કોઈ ગેરલાભ ઉઠાવી શકે છે. અને જુઓ, કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ અને કડક છે. જો કોઈ સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે કોઈ કરાર કરવામાં આવે તો કાયદાની નજરમાં એ શરૂઆતથી જ શૂન્ય છે, જાણે કે એવો કોઈ કરાર ક્યારેય થયો જ નહોતો. આ સિદ્ધાંત કોઈ હવામાંથી નથી આવ્યો. એ ભારતના એક બહુ જ ઐતિહાસિક કેસ મોહોરી બીબી વિરુદ્ધ ધર્મોદાસ ઘોષમાંથી આવ્યો છે. વર્ષો પહેલાં આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે સગીરોના હિતોનું રક્ષણ કરવું સૌથી ઉપર છે અને એટલે જ તેમની સાથે કરેલા કરારોને કોઈ કાયદાકીય માન્યતા ન આપી શકાય. તો આ નિયમની અસર શું થાય છે? ચાલો સમજીએ. પહેલું છે નો રેટિફિકેશન. આનો સીધો મતલબ એ કે કોઈ સગીર વ્યક્તિ 18 વર્ષની થાય પછી એ જૂના કોન્ટ્રાક્ટને એમ ના કહી શકે કે ચાલો હવે આ પાક્કો. ના, એ કોન્ટ્રાક્ટ તો શરૂઆતથી જ રદ છે, એટલે નવો જ બનાવવો પડે. પછી આવે છે નો એસ્ટોપલ. આ બહુ રસપ્રદ છે. માની લો કે કોઈ સગીરે ખોટું બોલીને પોતાની ઉંમર વધારે બતાવી હોય, તો પણ જરૂર પડીએ કોર્ટમાં એ કહી શકે છે કે હું તો સગીર હતો. એને રોકી ન શકાય. અને છેલ્લે નો સ્પેસિફિક પરફોર્મન્સ, એટલે કે કોર્ટ ક્યારેય કોઈ સગીરને કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે મજબૂર ન કરી શકે. કાયદો પૂરેપૂરું રક્ષણ આપે છે. પણ હા, અહીં એક રસપ્રદ અપવાદ છે. જો કોઈ કરાર સંપૂર્ણપણે સગીરના ફાયદા માટે જ હોય, જેમ કે એને કોઈ ભેટ મળતી હોય અને એના પર કોઈ જવાબદારી ન આવતી હોય, તો એવા કેસમાં સગીર એ કરારને લાગુ કરાવી શકે છે. કહેવાનો મતલબ એ છે કે કાયદો સગીરને રક્ષણ માટે ઢાલ આપે છે, કોઈની પર હુમલો કરવા માટે તલવાર નહીં. ચાલો હવે આપણી ઇમારતના બીજા સ્તંભ પર જઈએ. માની લઈએ કે કોન્ટ્રાક્ટ કરનારા લોકો સક્ષમ છે, પણ બીજો સવાલ એ છે કે એમણે જે હા પાડી છે એ શું ખરેખર એમની સાચી હા હતી? કારણ કે કોન્ટ્રાક્ટ માટે માત્ર સંમતિ હોવી પૂરતી નથી, એ સંમતિ મુક્ત એટલે કે ફ્રી હોવી જોઈએ. કાયદામાં આના માટે એક ખાસ લેટિન શબ્દ છે કન્સેન્સસ એડ ઇડેમ, જેનો સરળ અર્થ છે એક જ વાત પર એક જ રીતે સહેમત થવું. માની લો કે એક વ્યક્તિ પોતાની જૂની ગાડી વેચવાની વાત કરે છે અને ખરીદનાર એવું સમજે છે કે એ નવી ગાડીની વાત કરી રહ્યો છે. તો અહીંયા મનની બેઠક નથી, બંને પક્ષો એક જ પાના પર હોવા ખૂબ જરૂરી છે. હવે કાયદો 5 એવા પરિબળોને ઓળખે છે જે સંમતિને મુક્ત નથી રહેવા દેતા. કહી શકાય કે આ 5 વિલન છે. એ છે જબરજસ્તી, અનુચિત પ્રભાવ, છેતરપિંડી, ખોટી રજૂઆત અને ભૂલ. જો આ 5માંથી એક પણ હાજર હોય તો સંમતિ મુક્ત નથી ગણાતી.
આ બે પરિબળો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જબરદસ્તી એટલે સીધી શારીરિક ધમકી અથવા બળનો ઉપયોગ, જેમ કે કોઈના માથા પર બંદૂક મૂકીને સહી કરાવવી. જ્યારે અનુચિત પ્રભાવ સૂક્ષ્મ હોય છે, એમાં ભરોસા કે સંબંધનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે, જેમ કે કોઈ ડોક્ટર પોતાના દર્દીની લાચારીનો ફાયદો ઉઠાવીને એની મિલકત સસ્તામાં પડાવી લે. બંને કેસમાં જે પીડિત છે એ કોન્ટ્રાક્ટને રદ કરાવી શકે છે. હવે વાત કરીએ ભૂલની, જે થોડી જટિલ છે. જો ભૂલ દેશના કાયદાને સમજવામાં થઈ હોય તો કોન્ટ્રાક્ટ માન્ય રહેશે, કારણ કે કાયદો ન જાણવો એ કોઈ બહાનો નથી. પણ જો બંને પક્ષો કોઈ મૂળભૂત હકીકત વિશે જ ભૂલમાં હોય, જેમ કે જે ઘોડાનો સોદો થઈ રહ્યો છે એ તો સોદો થતાં પહેલાં જ મરી ચૂક્યો છે, તો કોન્ટ્રાક્ટ રદબાતલ થઈ જશે. પણ હા, જો માત્ર એક જ પક્ષ ભૂલમાં હોય તો સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ માન્ય રહે છે. તો આપણી બિલ્ડિંગના 2 સ્તંભ તૈયાર છે. લોકો સાચા છે અને એમની સંમતિ પણ સાચી છે. હવે આવે છે ત્રીજો અને છેલ્લો સ્તંભ, કોન્ટ્રાક્ટનો હેતુ. જે કામ માટે કોન્ટ્રાક્ટ થઈ રહ્યું છે, શું એ કામ કાયદેસર છે? આ એકદમ સીધી વાત છે. કોન્ટ્રાક્ટનો ઉદ્દેશ, એનો હેતુ એકદમ સાફ હોવો જોઈએ. જો કોઈ કોન્ટ્રાક્ટનો હેતુ જ કોઈ ગેરકાયદેસર કામ કરવાનો હોય, કોઈને છેતરવાનો હોય કે પછી સમાજના નીતિ નિયમોની વિરુદ્ધ જવાનો હોય, તો કાયદો એને ક્યારેય માન્યતા નહીં આપે. આ યાદી બતાવે છે કે કયા કરારો ગેરકાયદેસર ગણાય, જેમ કે કોઈને નુકસાન પહોંચાડવા માટે પૈસા આપવાનો કરાર, સરકારી નોકરી અપાવવાના નામે લાંચ લેવાનો કરાર કે પછી કોઈના લગ્નમાં જાણી જોઈને અવરોધ નાખવાનો કરાર. આ બધા જ કરારો ગેરકાયદેસર અને શરૂઆતથી જ રદબાતલ છે. અને અહીં કાયદાનો એક ખૂબ જ સૂક્ષ્મ પણ બહુ મહત્વનો મુદ્દો આવે છે. ગેરકાયદેસર એટલે કે ઇલીગલ અને રદબાતલ એટલે કે વોઇડ. શું આ બંને શબ્દોનો અર્થ એક જ છે? ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. મોટાભાગના લોકોને લાગતું હશે કે હા, બંને એક જ છે. પણ કાયદાકીય રીતે જવાબ છે ના. બધા ગેરકાયદેસર કરારો રદબાતલ હોય છે એ વાત સાચી, પણ બધા રદબાતલ કરારો ગેરકાયદેસર હોય એ જરૂરી નથી. અને આ નાનકડો તફાવત બહુ મોટો ફરક પાડી શકે છે. આ કોષ્ટક જુઓ, એ તફાવતને એકદમ સ્પષ્ટ કરી દેશે. મુખ્ય તફાવત છે સંલગ્ન વ્યવહારો પર થતી અસરમાં. ગેરકાયદેસર કરારની અસર સમજો કે ઝેરી હોય છે. એ પોતાની સાથે જોડાયેલા બીજા સારા વ્યવહારોને પણ બગાડી નાખે છે અને રદબાતલ કરી દે છે, જ્યારે રદબાતલ કરાર સાથે જોડાયેલા બીજા વ્યવહારો કાયદેસર રહી શકે છે. ચાલો એક ઉદાહરણથી આ વાતને સમજીએ, એટલે એકદમ સ્પષ્ટ થઈ જશે. દાણચોરી કરવા માટે કોઈ પાસેથી લોન લેવામાં આવે તો એ લોનનો વ્યવહાર પણ ગેરકાયદેસર ગણાશે, કારણ કે એનો હેતુ એક ગેરકાયદેસર કામ સાથે જોડાયેલો છે. પણ બીજી બાજુ જુગારમાં હારેલા પૈસા ચૂકવવા માટે કોઈ લોન લે તો એ લોન માન્ય ગણાશે. કેમ? કારણ કે જુગાર રમવાનો કરાર રદબાતલ છે. કોર્ટ એને લાગુ ન કરાવી શકે, પણ એ ગેરકાયદેસર નથી. એટલે એની સાથે જોડાયેલો લોનનો વ્યવહાર કાયદેસર રહે છે. તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું નીકળ્યો? ચાલો આ ત્રણેય સ્તંભોને એક સરળ અને ઉપયોગી ચેકલિસ્ટમાં ફેરવીએ, જે કોઈપણ કોન્ટ્રાક્ટની મજબૂતાઈ તપાસવામાં મદદ કરી શકે છે. કોઈપણ ડીલ કરતા પહેલા આ 3 સવાલો હંમેશા પૂછવા જોઈએ. શું કરાર કરનારા લોકો સક્ષમ છે? શું એમની હા કોઈપણ જાતના દબાણ વગર મુક્તપણે મળી છે? અને શું એ કરારનો ઉદ્દેશ્ય કાયદેસર છે? જો આ ત્રણેયના જવાબ હા હોય, તો સમજો કે તમારી પાસે એક મજબૂત અને કાયદેસર કોન્ટ્રાક્ટ છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આપણે દરરોજ જે ઓનલાઈન ટર્મ્સ ઓફ સર્વિસને આંખ બંધ કરીને સ્વીકારી લઈએ છીએ, શું એમાં ખરેખર આપણી મુક્ત સંમતિ હોય છે? કે પછી એ માત્ર એક ડિજિટલ યુગની મજબૂરી છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણા ડિજિટલ જીવન અને કાયદા વચ્ચેના જટિલ સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરે છે.